અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં 3 દિવસીય સમર કેમ્પનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોનો ઉત્સાહી પ્રતિસાદ મળ્યો હતો. દરરોજ 100થી વધુ બાળકો આ કેમ્પમાં જોડાયા હતા અને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન બાળકો માટે શારીરિક તેમજ માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કસરતોમાં તાળી કસરત અને ઝુંબા ડાન્સ દ્વારા બાળકોને તંદુરસ્તી પ્રત્યે પ્રેરણા આપવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો દ્વારા ટીમ સ્પિરિટ અને ખેલકૂદની ભાવના વિકસાવવામાં આવી હતી. બાળકોના સર્જનાત્મક વિકાસ માટે કપરા પર પ્રિન્ટિંગ, પેપર કટિંગ જેવી કળાત્મક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. સાથે જ પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, જે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના જગાડે છે. સમર કેમ્પ દરમિયાન શાળા દ્વારા દરરોજ બાળકોને વિવિધ પ્રકારના નાસ્તા આપવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે સમગ્ર કેમ્પ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ બાળકો તેનો લાભ લઈ શકે. આ સમગ્ર સમર કેમ્પને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. આયોજનથી લઈને અમલીકરણ સુધી તમામ સ્ટાફે સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરી હતી, જેના પરિણામે કેમ્પ સફળ રહ્યો હતો. રિપોર્ટર CK